નમસ્તે, જય માતાજી। અમારી સોસાયટીમાં એક આંધળી ભિખારણ આવતી હતી, જે હંમેશા મારા ઘરના દરવાજા પાસે ઊભી રહીને અજીબ પ્રાર્થનાઓ કરતી હતી। મને તેના પર દયા આવતી હતી, તેથી હું તેને ખાવાનું અને કપડાં આપી દેતી। એક દિવસ હું બજારમાં હતી, ત્યારે મેં જોયું કે જ આંધળી સ્ત્રી એક મોંઘી ગાડીમાંથી નીચે ઉતરી અને તેણે પોતાની આંખો પરથી કાળા ચશ્મા ઉતારીને ડ્રાઈવર સાથે વાત કરી। હું છુપાઈને તેની વાતો સાંભળવા લાગી। તેણે ડ્રાઈવરને એક તસવીર આપી અને કંઈક એવું કહ્યું કે તે સાંભળીને જાણે મારી આત્મા પણ ધ્રુજી ગઈ। મારું નામ સારથી છે। મારા જીવનમાં બધું અચાનક સમાપ્ત થઈ ગયું, જ્યારે મારા પતિ મને આ દુનિયામાં એકલા છોડીને ચાલ્યા ગયા હતા। હવે મારી દુનિયામાં માત્ર એક જ સંબંધની આસપાસ ફરતી હતી, મારો દીકરો વિપિન। બસ તે એક જ મારો છેલ્લો સહારો હતો, જેને સુરક્ષિત રાખવાનો ડર હંમેશા મારા દિલમાં રહેતો હતો। મેં વિપિનને એકલે હાથે ઉછેર્યો હતો। મારી બધી મહેનત, બધી પ્રાર્થનાઓ બસ તેના માટે જ હતી। મારું ઘર મારા માટે ગરીબીનું ઉદાહરણ હતું, જ્યાં વિપિનની સ્મિત જ સૌથી કિંમતી અને સૌથી મોટો ખજાનો હતો। છેલ્લા કેટલાક દિવસોથી મારા હમદર્દ દિલને કારણે જે બે સહારાઓ માટે ધબકતું હતું, એક વધુ સભ્ય આ ઘરમાં ચૂપચાપ વસવાટ કરવા બની ગઈ હતી। તે આંગળી ફકીરની, જે માત્ર મારા ઘરનો દરવાજો જ ખખડાવતી હતી અને અવાજો કરતી કે હું દરવાજો ખોલ્યા વિના રહી શકતી નહોતી। ફકીરનીનો અવાજ હંમેશા હળવો પણ ડરામણો રહેતો। તે શેરીમાં પ્રવેશતા જ વિચિત્ર રીતે બોલાવતી, કોઈ છે જે ઉપરવાળાના નામ પર આ અંધરે ખાવા માટે રોટલી આપી શકે? તેના અવાજમાં ઊંડો થાક નહીં, પણ એક અજીબ છુપી શક્તિ અને બેરુખાપણું હતું, જે મારી આત્માને હચમચાવી દેતું। મને તેને જોઈને તેના પર દયા આવી જતી હતી, પણ આ દયામાં એક અજાણી શોધ પણ સામેલ હતી। મારા મનમાં ઘણા સવાલો હતા, જેના જવાબ હજી મને મળ્યા નહોતા। આવો અમ્મા, બેસો। હું તરત જ બેઠકના ખૂણામાં રાખેલી ખુરશી ખેંચી લાવતી અને તે ભિખારણને ટેકો આપીને બેસાડી દેતી। તે વૃદ્ધ હતી, પણ જ્યારે પણ હું તેમને ટેકો આપતી, ત્યારે તે મારો હાથ એવી રીતે પકડતી, જાણે તે મને નહીં, પણ મારા અંદરની સ્થિતિને, મારી નબળાઈઓને અનુભવી રહી હોય। તેમનો કરચલીઓથી ભરેલો ચહેરો અને તે કાળા ચશ્મા, જેની પાછળ છુપાયેલા તે ઊંડા છિદ્રો, જ્યાં ક્યારેક આંખો રહી હશે, મને અંદર સુધી હલાવી દેતા। હું હંમેશા વિચારતી કે આ ઉંમરે તેમનો કોઈ સહારો કેમ નથી? તે મને મારા જેવી જ, જેનો કોઈ નથી, લાગતી હતી। હું રોજ તે ફકીરની માટે ખાસ બનાવીને રાખેલું ખાવાનું લાવીને આપતી। તે મારા આપેલા ખાવાને ખૂબ આરામથી ખાતી હતી, ક્યારેક ઉતાવળ નહોતી કરતી। દરેક કોળિયાને ચાવી ચાવીને તેનો સ્વાદ અનુભવીને ખાતી હતી, જાણે તે માત્ર ખાવાનું જ નહીં, પણ મારા ઘરની બેચેની, તેની શાંતિ અને તેની ગરીબીનો પણ અંદાજ લગાવી રહી હોય। તેનું માથું હંમેશા નમેલું રહેતું, પણ તેની ગરદનમાં એક હળવી હલચલ રહેતી હતી, જેને જોઈને મને લાગતું કે તે આંધળી નથી, પણ આંખો બંધ કરીને દરેક વસ્તુને પરીખી હોય। ખાવાનું ખાવાની વચ્ચે તે ફકીરની મારી સાથે બોલવાનું શરૂ કરી દેતી। તેની વાતોમાં કોઈ માથું પગ નહોતું, તે ઘણી આડી અવળી વાતો કરતી હતી। તે મને અહીં તહીંની વાર્તાઓ સંભળાવતી, ક્યારેક કોઈ ખૂબ દૂરના વિસ્તારની વાત જણાવતી અને ક્યારેક કોઈ મોટા ઘરની તબાહીનો ઉલ્લેખ કરતી। તે મંજુ છે ને, તેની દીકરી ઘરેથી ભાગી ગઈ, તો પછી તેના ભાઈઓએ તેને શોધીને મારી નાખી હતી। આવી વાતો સાંભળીને મારું દિલ ધ્રુજી જતું। જો કે હું તે મંજુ નામની સ્ત્રીને જાણતી પણ નહોતી, બસ સાંભળીને દયા આવી જતી અને સાંભળી લેતી। પણ તે બધી વાતોમાં મને હંમેશા એક ખાસ હેતુ જણાતો। મને લાગતું કે તે વાતો નથી કરી રહી, પણ માત્ર પોતાનો સમય પૂરો કરી રહી છે, જેથી વધુ સમય રોકાઈ શકે। કદાચ એટલા માટે કે તેને બે કાન અને એક હમદર્દ દિલની જરૂર હતી, જેની સાથે તે પોતાની વાતો કરીને પોતાનું મન હળવું કરી શકે, જે તેને મારા સ્વરૂપમાં મળી ગયું હતું। તે કહેતી હતી, બેટી, તારું આ ઘર બહુ ઠંડુ છે। એકવાર તે વાત કરતાં કરતાં અચાનક કહી ગઈ કે આ ઘરની દિવાલો ખૂબ મજબૂત લાગે છે। એવી દિવાલો જે બહારના તડકા અને અંદરના પડછાયાને અલગ અલગ રાખે છે। મેં હસીને કહ્યું, જી અમ્મા, ઉપરવાળાનો આભાર છે। બસ માથા પર છત છે અને શું જોઈએ? મેં આ રીતે વાત ટાળી દીધી, પણ તે વારંવાર મારા ઘરની બનાવટ, પડદાઓની મજબૂતી અને દરવાજાના કબજાઓ વિશે પૂછતી રહેતી, જાણે કે તેમને સુરક્ષામાં વધુ રસ હોય। તે જમ્યા પછી હંમેશા ચાનો કપ નીચે મૂકતી અને તેમનો ખાલી હાથ ઝડપથી જમીન પર ફેલાઈ જતો, જાણે તે ફ્લોરની મજબૂતી અનુભવી રહી હોય અથવા ત્યાં પડેલા રેતીના કણો ગણી રહી હોય। એકવાર મેં તેમને જોયા કે તેમણે પોતાના હાથ વાસણોના કબાટ તરફ વધાર્યો અને મારા હાથ પકડે તે પહેલાં જ પાછો ખેંચી લીધો। મેં વિચાર્યું કે આંધળા લોકો દુનિયાને સ્પર્શ કરીને જાણે છે, પણ તેમની શોધથી ભરેલા તે હાથોની હરકત મારા દિલમાં એક સવાલ પેદા કરી ગઈ હતી, આખરે કઈ વસ્તુની શોધમાં છે? બેટી, તારા અવાજમાં કેટલી મીઠાશ છે, એવું લાગે જાણે કોઈ કોયલ બોલી રહી હોય। એકવાર તેમણે મારો હાથ પકડી લીધો
આ મીઠાશમાં એક અજીબ મમતાની સુગંધ પણ છે, એવી સુગંધ જે હજારો ફૂલોમાં નથી મળતી. આ સાંભળીને મારું દિલ ભરાઈ જતું. તેમની પ્રાર્થનાઓ પણ કંઈક અજીબ હતી. તે ક્યારેય પૈસા માટે પ્રાર્થના નહોતી કરતી, હંમેશા ભાવનાત્મક આશીર્વાદ આપતી હતી કે ઉપરવાળો તને હંમેશા ખુશીઓ આપે અને તારો આ ચાંદ જેવો દીકરો તારા ખોળામાં હંમેશા ચમકતો રહે. આ પ્રાર્થના હંમેશા મારા દીકરા વિપિન તરફ ઇશારો કરતી અને હું દરરોજ આ વિચારીને સંતોષ અનુભવતી કે ફકીરની એક સાફ દિલની સ્ત્રી છે, પણ દિલનો એક ખૂણો એ પણ વિચારતો હતો કે શું તેને ખબર છે કે હું મારા પતિના ગયા પછી કેટલી એકલી છું અને વિપિન જ હવે મારો છેલ્લો સહારો છે. તે ક્યારેક ક્યારેક વાત કરતા કરતા અચાનક ખામોશ પણ થઈ જતી હતી. તે ખામોશી ખૂબ ઊંડી રહેતી અને મહેસૂસ થતું કે તે આ ખામોશીમાં મારા ઘરના ખૂણે ખૂણાની અને વિપિનના રૂમ તરફ આવતા જતા દરેક અવાજની પરખ લઈ રહી હોય. મને લાગતું કે તેણે પોતાની આંખો બંધ કરી છે, પણ તેની નજર કોઈ શિકારીની જેમ તેજ લાગતી. હળવા અવાજમાં કરેલી વાત પણ તે સાંભળી લેતી. એક દિવસ વિપિન સ્કૂલેથી વહેલો આવ્યો અને તે ભિખારણને જોઈને ત્યાં દરવાજા પર થંભી ગયો. ભિખારણે તરત જ પોતાના હાથમાં પકડેલો લાકડીનો દંડો જમીન પર જોરથી ટેકવી દીધો અને વિપિન તરફ ધ્યાનથી મોઢું ફેરવીને બેસી ગઈ. વિપિન ડરીને મારી પાછળ છુપાઈ ગયો. કોણ છે બેટી? તે ભિખારણે પૂછ્યું. તેમના અવાજમાં હળવી બેચેની હતી. મેં પહેલીવાર અનુભવ્યું, અમ્મા, આ મારો દીકરો છે. હમણાં જ સ્કૂલેથી આવ્યો છે. મેં પ્રેમથી વિપિનને આગળ કર્યો અને તેના હાથ ફકીરણીના હાથમાં આપી દીધો. ભિખારણે તરત જ પોતાનો હાથ હટાવી લીધો. તેણે તેને આશીર્વાદ ન આપ્યા, ન તો વિપિન સાથે કોઈ વાત કરી, બસ મારો હાથ પકડી લીધો. મેં તે ક્ષણે ભિખારણના ચહેરા પર એક પળ માટે ઊંડો પસ્તાવો અને પછી અચાનક એક ઠંડી માપેલી સ્મિત જોઈ. એક એવી સ્મિત જે દુઃખભરી નહીં, પણ કોઈ ઊંડી ષડયંત્રની સફળતાનો ઇશારો હતી. ભિખારણે તે દિવસે ચાનો કપ પણ જલ્દી ખતમ કરી દીધો. તે રોજની જેમ લાંબી વાતો પણ નહોતી કરી રહી. તેના પર એક અજીબ બેચેની હતી, જાણે તે જગ્યાએથી જલ્દીમાં જલ્દી બહાર નીકળીને કોઈને રિપોર્ટ આપવા માંગતી હોય. હવે હું ચાલું બેટી, તેમણે કહ્યું અને મારો ટેકો આપતા પહેલાં જ પોતે ઊભા થઈ ગયા. તેમનો ચાલવાનો અંદાજ આજે રોજની જેમ લથડતો નહોતો, પણ તેમના પગલાંમાં એક અજીબ સ્ફૂર્તિ અને ઝડપ હતી. જાણે તેમને પોતાનો રસ્તો યાદ હોય અને તે કોઈના સહારા વિના શેરીના ખૂણા સુધી પહોંચી શકે. મેં આશ્ચર્યથી તેમને જતા જોયા. મારા દિલમાં પહેલીવાર ઊંડો શક પેદા થયો. મેં તરત જ દરવાજો બંધ કર્યો અને મારા દીકરાને ગળે લગાવી લીધો. મારું દિલ દર્દથી ધ્રુજી રહ્યું હતું. મારો શક ઘેરો થતો જતો હતો કે આ સ્ત્રી આંધળી નથી, કદાચ તે માસૂમ નથી જેટલી દેખાય, પણ કદાચ આ મારો વહેમ છે. ભલા આ સ્ત્રીને મને શું નુકસાન પહોંચાડવાનું હતું? બીજા દિવસે હું દરવાજા પાસે ગઈ. મને તેમનો અવાજ સાંભળવાની આદત પડી ગઈ હતી, જે મારા કાનોમાં પડતી હતી, પણ આજે તે નિયમ તૂટી ગયો હતો, કારણ કે આજે તે નહોતી આવી. મને લાગ્યું કે કદાચ તેમને બીજું કોઈ ઘર મળી ગયું હશે. હોઈ શકે છે કાલે આવી જાય. પણ આ રીતે જ એક અઠવાડિયું એ રીતે વીતી ગયું, જાણે એક સદી પસાર થઈ ગઈ હોય. દરેક ફકીરનું તે છુપાયેલું અસ્તિત્વ, જે મારી દહેલીજની પેલે પાર એક શાંત ચોકીદારની જેમ બેઠો રહેતો હતો, હવે તે ત્યાં નહોતી. તેમની ગેરહાજરીએ મારા ઘરના દરવાજાને વિરાન કરી દીધો હતો અને હું દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં તે જગ્યા જોતી જ્યાં તે પોતાની ગાંસડી સંભાળીને માથું ઝુકાવીને બેઠી રહેતી હતી. પણ આજે ત્યાં માત્ર ધૂળ હતી અને સૂકા પાંદડા હવાના ઝોકાથી ઉડી રહ્યા હતા. સાથે જ મારા દિલમાં અજીબ અજીબ વિચારો પણ આવતા હતા કે ખબર નહીં તે બિચારી અમ્મા ક્યાં ગઈ હશે. શું કોઈ અકસ્માતનો શિકાર તો નહીં બની ગયા હોય, કે ભૂખ તરસથી તેમનો જીવ તો નહીં ગયો હોય, કે કદાચ તે કોઈ બીજી વસાહત તરફ નીકળી ગયા હશે. મારું દિલ માનતું નહોતું, કારણ કે તેમની આંખોમાં જે સ્થિરતા હતી તે કોઈ મુસાફરી નહીં, પણ કોઈ એવા વ્યક્તિની રાહ હતી જેણે પોતાની મંજિલ મેળવી લીધી હોય, કે મંજિલની આશા છોડી દીધી હોય. હું દરરોજ બપોરે તેમના ભાગનું ખાવાનું બનાવતી, પછી રોટલી પર શાક મૂકતી, પછી તેને પ્લેટમાં સજાવીને દરવાજા સુધી લઈ જતી, પણ ત્યાં કોઈ લેનારું જ નહોતું. તે ખાવાનું ત્યાં જ પડ્યું રહેતું, અહીં સુધી કે પડ્યું સુકાઈ પણ જતું, કે કોઈ પક્ષી આવીને તેને ખાઈ જતું, પણ મારો હાથ નહોતો અટક્યો. આ એક એવી આદત બની ગઈ હતી જેણે મારી આત્માને જકડી લીધી. મને લાગતું હતું કે જો મેં ખાવાનું ન કાઢ્યું અને તે અચાનક આવી ગયા તો હું તેમની ઊંડી વિરાન આંખોને સામનો કેવી રીતે કરીશ. તેમની ખામોશીમાં એક એવી ફરિયાદ હતી જે મારા દિલને હલાવી દેતી હતી. રાતોને મને ઊંઘ નહોતી આવતી. વારંવાર તેનું લાગતું કે કદાચ કોઈ બહાર અવાજ આપતું, કે કદાચ પાછા આવી ગયા છે, પણ જ્યારે પણ દરવાજો ખોલીને જોતી તો બહાર માત્ર શાંતિ હતી. આ એક અજીબ સંબંધ બની ગયો હતો જેનું કોઈ નામ તો નહોતું, પણ તે આદતમાં આવી ગયો હતો.
તે ભિખારણ હતી અને હું આપનારી, પણ હવે મને લાગતું હતું કે હું તેમની પાસેથી કંઈક લઈ રહી હતી. કદાચ તે શાંતિ જે કોઈની મદદ કરીને મળે છે, કે કદાચ તે અહેસાસ જે હું કોઈના કામ આવી રહી છું. મારો દીકરો વિપિન પણ અવારનવાર મને પૂછતો કે મમ્મી, તે વૃદ્ધ સ્ત્રી ક્યાં છે? અને મારી પાસે તે માસૂમના સવાલનો કોઈ જ જવાબ નહોતો. હવે ઘરનું વાતાવરણ દુઃખથી ભરેલું થઈ ગયું હતું, જાણે કે અમારો કોઈ પોતાનું વિખૂટું પડી ગયું હોય. જો કે તે કંઈ અમારી સંબંધી હતી, બસ એક માનવીય હમદર્દીનો સંબંધ હતો. પણ આ લોહીના સંબંધો કરતાં પણ વધુ ઊંડો અનુભવવા લાગ્યો હતો. આ રીતે દિવસો પસાર થતા ગયા અને પછી એક દિવસ મને અહેસાસ થયો કે વિપિનના સ્કૂલના બૂટ બિલકુલ ઘસાઈ ચૂક્યા છે. તેમનું તળિયું ઘસાઈ ગયું છે અને ચાલતી વખતે હવે તેને તકલીફ આપતા હતા. માતા હોવાના નાતે મારું દિલ થયું હતું કે મારું બાળક તૂટેલી જૂતી પહેરીને જાય છે, તેને નવી લાવી દઉં. મેં ઘરમાં ભેગી કરેલી થોડી ઘણી રકમ સંભાળી અને ભારે પગલે બજાર તરફ ચાલી પડી. બજારમાં હંમેશની જેમ ઘોઘાટ થઈ રહ્યો હતો. લોકોની ભીડ જામી હતી. દરેક જણ પોતાની ધૂનમાં મગ્ન હતું. દુકાનદારો અવાજો લગાવી રહ્યા હતા અને ખરીદારો સામાનની ભાવતાલ કરી રહ્યા હતા. પણ મારું દિમાગ ક્યાંક બીજે જ હતું. મારી આંખો બજારની ભીડમાં પણ તે જૂની ચાદર ઓઢેલી વૃદ્ધ સ્ત્રીને શોધતી હતી. તે ઝૂકેલા માથાને શોધી રહી હતી, જે કદાચ કોઈ ખૂણામાં બેઠું હોય, પણ તે ક્યાંય દેખાય નહીં. અને હું ચાલતા ચાલતા બજારના તે ભાગમાં આવી ગઈ જ્યાં ઘણી દુકાનો હતી. ત્યાં કાચના મોટા મોટા શોરૂમ હતા, જેની અંદર સજેલી વસ્તુઓ પોતાની કિંમત પોતે જ જણાવી રહી હતી. એક ખૂબ મોટી દુકાનની સામે મારા પગ જાતે જ થંભી ગયા. શોકેસની પાછળ કાચમાં ખૂબ જ સુંદર અને મજબૂત બૂટ રાખેલા હતા. તે એટલા ચળકતા હતા કે તેમાં પોતાનું પ્રતિબિંબ દેખાઈ શકે. એક ક્ષણ માટે મારા દિલમાં મમતાએ જોશ માર્યો અને દિલમાં એક લાગણી જાગી કે કાશ મારી પાસે એટલા પૈસા હોત કે હું વિચાર્યા વગર અંદર જાઉં અને તે સૌથી મોંઘા બૂટ મારા દીકરા વિપિન માટે ખરીદી લઉં. હું તો ખરેખર વિપિનને બૂટ પહેરેલો જોઈ રહી હતી અને તે કેટલો ખુશ થાત અને મિત્રોમાં કેટલો ગર્વ અનુભવત. પરંતુ પછી હકીકતની કડવાશ ભરી લહેરે મને ઝકઝોરી દીધી. મેં મારી મુઠ્ઠીમાં દબાવેલા કેટલાક નોટોને અનુભવ્યા, જેની ગરમી મને મારી ઓકાત યાદ દેવડાવી રહી હતી. મેં એક લાંબો શ્વાસ ભર્યો અને પોતાને સમજાવ્યું કે સપના જોવા ગરીબીનું કામ નથી હોતું. મેં માથું કંખેર્યું અને મારી આંખોમાં આવતી નમીને કાબૂમાં કરતા પાછળ ફરવા લાગી, જેથી સસ્તા બજાર તરફ જઈ શકું, જ્યાં મારી હેસિયત મુજબના બૂટ મળે છે. હું હજી ફરી જ હતી કે અચાનક સડક પર એક અજીબ ખામોશી છવાઈ ગઈ, જાણે સમય થંભી ગયો હોય. એક ખૂબ મોટી કાળા રંગની ચમકતી ગાડી મારી નજીકથી પસાર થઈ રહી હતી. તે ગાડી તે બજારની સડકો અને ધૂળ માટીના માહોલ સાથે બિલકુલ મેળ ખાતી નહોતી. તે કોઈ બીજી દુનિયાની સવારી લાગી રહી હતી. ગાડીની ગતિ કંઈક ધીમી હતી. કદાચ ભીડને કારણે તે ધીમે ચાલી રહી હતી. મારું ધ્યાન અજાણતા જ ગાડી તરફ ગયું. અચાનક ગાડીની પાછળની સીટનો કાળો કાચ ધીમે નીચે સરક્યો અને અંદરનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારું દિલ એટલી જોરથી ધબકી રહ્યું હતું કે મને લાગ્યું કે હમણાં પાછળીઓમાં જ બહાર આવી જશે. અંદર પાછળની સીટ પર એક સ્ત્રી બેઠી હતી, જેણે ખૂબ કિંમતી કપડાં પહેર્યા હતા. તેના ગળામાં મોતીઓની માળા હતી અને કાનોમાં હીરા ચમકી રહ્યા હતા. તેના કપડાં રેશમના હતા, જે કદાચ મારી આખી જિંદગીની કમાણી કરતાં પણ મોંઘા હશે. તેના વાળ ખૂબ સારી રીતે બનાવેલા હતા અને ચહેરા પર મેકઅપનો થર હતો, પરંતુ તે આંખો, તે ઊંડી વીરાની અને ડરામની આંખોને હજારોની ભીડમાં પણ હું ઓળખી શકતી હતી. તે એ જ સ્ત્રી હતી, બિલકુલ એ જ, જેને હું છેલ્લા એક અઠવાડિયાથી શોધી રહી હતી. તે મારા ઘરની બહાર બેસનારી ભિખારણ જ હતી. તેના બૂટ ફાટેલા હતા અને જેના કપડાં તાર-તાર હતા. આજે એક માલકીની જેમ આ ગાડીમાં બેઠી હતી. મારા આખા શરીરમાં એક સનસનાટી દોડી ગઈ. મારા રૂવાડા ઊભા થઈ ગયા અને ગળામાં કાંટા ચૂકવા લાગ્યા. મેં આંખો ફાડીને તેને જોયું કે ક્યાંક આ મારો વહેમ તો નથી, ક્યાંક આ મારી આંખોનો ધોખો તો નથી, પણ ના, તે હકીકત હતી. એવી હકીકત જેણે મને ચોંકાવી દીધી. તે સ્ત્રી બારીમાંથી બહાર ખુલ્લા આકાશને ઘૂરી રહી હતી. તેના ચહેરા પર એ જ સંજીદગી હતી જે તે સમયે હોય છે જ્યારે તે મારા દરવાજા પર બેઠેલી હોય. ફરક માત્ર એટલો જ હતો કે ત્યારે તે એક રાગ જેવી હતી અને હવે તે ખૂબ અમીર સ્ત્રી લાગી રહી હતી. મારી જુબાન બંધ થઈ ગઈ. હું ચીખવા માંગતી હતી, તેમને અવાજ આપવા માંગતી હતી, પૂછવા માંગતી હતી કે આખરે આ શું મામલો છે? તમે કોણ છો અને આ બધું શું ચાલી રહ્યું છે? પણ અવાજ મારા ગળામાં જ અટકી ગયો હતો. ગાડી ધીમે ધીમે સરકતાથી મારાથી દૂર થવા લાગી અને હું ત્યાં જ પથ્થરની મૂર્તિ બનીને ઊભી રહી ગઈ. બજારનો ઘોઘાટ મારા કાનોમાં ગુંજી રહ્યો હતો. મને કંઈ સંભળાતું નહોતું. મારી નજરોની સામે બસ તે ચહેરો હતો જે હવે કાચ ઉપર થવાને કારણે છુપાઈ ગયો હતો.
મારા દિમાગમાં સવાલોનું એક વાવાઝોડું ઊભું થઈ ગયું. તે કોઈ બહેરૂપિયો હતી જે વેશ બદલીને ભીખ માંગતી હતી, કે કોઈ ખૂબ અમીર સ્ત્રી જે પોતાનો હેતુ પૂરો કરી રહી હોય, કે પછી કોઈ એવું ષડયંત્ર હતું જેના મૂળ સુધી પહોંચવું મારા બસની વાત નહોતી. ત્યારે વિપિનના બૂટ મારી યાદદાસ્ત સાથે ટકરાયા. હવે માત્ર તે ગાડી અને તેમાં બેઠેલી તે સ્ત્રી મારા વિચારોમાં જડાઈ ગઈ હતી. હું બજારની વચ્ચે ઊભી ધ્રુજી રહી હતી અને મને લાગી રહ્યું હતું કે આ તે દુનિયા નથી જે આપણને દેખાય છે, પણ તેની પાછળ કંઈક બીજો જ ખેલ ચાલી રહ્યો છે. તે ગાડી ભીડના સમુદ્રમાં એક ખૂબ મોટી માછલીની જેમ તરી રહી હતી અને હું તેની પાછળ ખેંચાઈ રહી હતી, જાણે કોઈ અદ્રશ્ય તાકાત મને તેની તરફ ખેંચી રહી હોય. મારા પગ મારા કાબૂમાં નહોતા. મારું દિમાગ ચીસો પાડીને કહી રહ્યું હતું કે અટકી જાઓ, પાછા ફરી જાઓ, આ તમારી દુનિયા નથી. આ લોકો ખતરનાક હોઈ શકે છે, પણ મારું દિલ એક હઠીલા બાળકની જેમ અડગ હતું, જેમ એક બાળક ગમે તેમ કરીને રમકડાની અંદરનું રાજ જાણવું હોય. અને બજારનો ઘોઘાટ મારા કાનોમાં તો પડતો હતો, પણ મને કંઈ સંભળાતું નહોતું. મને માત્ર મારા દિલના ધબકારા સંભળાતા હતા, જે હથોડાની જેમ મારી છાતી પર વરસી રહ્યા હતા. ગાડી થોડે દૂર જઈને ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ, અને એ જ તક હતી જેણે મને તેની વધુ નજીક જવાનો મોકો આપ્યો. હું ભીડને ચીરતી ફૂટપાથના કિનારે કિનારે ચાલતી રહી. મારી નજરો તે કાળા કાચ પર ટકેલી હતી જેની પાછળ તે સ્ત્રી બેઠી હતી, જે ગઈકાલ સુધી મારા દરવાજાની રાખ હતી અને આજે તે આસમાનની ઊંચાઈઓ પર હતી. મારા દિમાગમાં તે બધા દ્રશ્યો વારાફરતી ઘૂમી રહ્યા હતા. જ્યારે હું તેમના માટે રોટલી લઈને જતી હતી અને તે ધ્રુજતા હાથે રોટી પકડતી હતી. શું તે બધું એક નાટક હતું? શું તે ધ્રુજતા હાથ અને તે ઝૂકેલી કમર બધું એક છળ જૂઠ હતું? મને પોતાના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, અને સાથે જ એક અજીબ ડર અને મહેસૂસ થયો કે અણજાણે કઈ આફતને મારા ઘરની સામે જગ્યા આપી દીધી હતી. ત્યારે તે ગાડી એક નાના વળાંકને કાપવા માટે ઊભી રહી. ત્યાં ભીડ ઓછી હતી અને અચાનક શેરીના ખૂણેથી એક પડછાયો દેખાયો. આ કોઈ સામાન્ય રાહગીર નહોતો. તેનું હુલિયું જોતાં જ મારા ગળામાં શ્વાસ અટકી ગયો. તેણે પોતાના ચહેરાને એક કાળા માસ્કથી છુપાવી રાખ્યો હતો. માત્ર તેની આંખો જ દેખાઈ રહી હતી, જે શિકારી જેવી હતી. તેના કપડાં પણ કાળા હતા. તે માણસ સીધો તે ગાડી તરફ આગળ વધ્યો. તેના ચાલવાના અંદાજમાં એક અજીબ સ્ફૂર્તિ અને સાવધાની હતી, જાણે તે કોઈ હુમલા માટે હર વખત તૈયાર હોય. હું એક વીજળીના થાંભલાની ઓથે થઈ ગઈ. મારું શરીર ધ્રુજી રહ્યું હતું, પણ બેચેનીથી મને જકડી રાખી હતી. હું જોવા માંગતી હતી કે આગળ શું થવાનું છે. તે ગાડીના પાછળના દરવાજા પાસે પહોંચીને ઊભો રહી ગયો. તેણે જમણે ડાબે બાજુ જોયું, જાણે ખાતરી કરી રહ્યો હોય કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું. મેં મારા શ્વાસ રોકી લીધા અને પોતાને થાંભલાના પડછાયામાં વધુ છુપાવી લીધી. પછી એ ગાડીનો કાચ એકવાર નીચે થયો અને એ દ્રશ્ય મારી નજરો સામે આવી ગયું, જેણે થોડીવાર પહેલાં જ મને બજારમાં હેરાન ઊભી કરી દીધી હતી. કારની અંદર એ જ ફકીરણી બેઠેલી હતી, પણ હવે તેમના ચહેરાના ભાવ બિલકુલ બદલાઈ ગયા હતા. હવે તેમના ચહેરા પર તે જ ગરીબી નહોતી દેખાતી જે હું રોજ જોતી હતી, પણ એક બેદરકાર અને ક્રૂર શાંતિ હતી. તેમની આંખોમાં હુકમ આપનારી ચમક હતી. ચહેરાને ઢાંકેલા માણસે ઇજ્જતથી માથું ઝુકાવી લીધું, જાણે તે પોતાની માલકીન સામે ઊભો હોય. તે ભિખારણે પોતાના પર્સમાંથી એક વસ્તુ કાઢી. મેં ધ્યાનથી જોયું. આ એક તસવીર હતી, એક જૂની તસવીર જેના કિનારા કદાચ વળી ગયા હતા. તેમણે તે તસવીર બારીમાંથી બહાર કાઢી, અને જેવો તેમનો હાથ રોશનીમાં આવ્યો, સ્ટ્રીટ લાઇટ તેજ રોશની સીધી તે તસવીર પર પડી, અને તે દ્રશ્ય મારી આંખોની સામે રોશન થઈ ગયું, જેણે મારી આત્માને પણ ઝૂલસી નાખી હતી. તસવીરમાં દેખાતી જગ્યા કોઈ બીજી નહોતી, પણ તે એક એવો ઓરડો હતો જેની એક એક તિરાડ, એક એક વસ્તુ મારી આંખોમાં વસેલી હતી. તે ઓરડાની દિવાલ પર લટકતું કેલેન્ડર અને ખૂણામાં પડેલી તે તૂટેલી ખાટલી, આ બધું મારા દિમાગમાં કેદ તે હિસ્સો હતી જેને હું ક્યારેય મારા મગજમાંથી ભૂંસી જ નહોતી શકી. મને કોઈ પુરાવાની જરૂર નહોતી. હું જાણતી હતી કે આ તસવીર ક્યાંથી લેવામાં આવી છે અને કઈ વસ્તુથી લેવામાં આવી છે. આ મારા ગુજરેલા વખતનો તે દરવાજો હતો, જેને હું હંમેશા માટે બંધ સમજતી હતી. પણ તે તસવીર ચીસો પાડીને પોતે જણાવી રહી હતી કે કોઈ તે દરવાજાની પાર પણ હાજર છે. અને પછી ફકીરણીએ તસવીરને પલટી અને તેના પાછળ લખેલી લાઈન પર તેણે એક આંગળી મૂકી. હું દૂર હતી, પણ મને વાંચવાની જરૂર નહોતી. તે શબ્દોની જાડી લખાવટ અને તેમની લંબાઈએ મારા દિમાગમાં ખતરાની ઘંટડીઓ વગાડી દીધી. હું જાણતી હતી કે ત્યાં શું લખેલું હતું, તે સરનામું, તે ખાસ મકાન નંબર અને તે શેરીનું નામ. આ બધું મારી નસોમાં ઝેરની જેમ દોડી ગયું હતું. તે એડ્રેસ કોઈ અજાણી વ્યક્તિનું નહોતું, તે કોઈ બીજા શહેરનું નહોતું, પણ એક એવી જગ્યાનું સરનામું હતું જે મારી જિંદગી અને મોતનો નિર્ણય કરી શકતું હતું. મારું લોહી નસોમાં જામી ગયું અને પગ નીચેથી જમીન સરકી ગઈ.
આ તે રાજ હતો જે અત્યાર સુધી માત્ર મારા હૃદયમાં દબાયેલું હતું. હવે તે ફકીરનીના હાથમાં હતું અને તે તેને તે માણસને સોંપી રહી હતી, જેનો અર્થ માત્ર તબાહી અને બરબાદી હતો. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો આવ્યો કે આ એ જ ફકીરણી છે જે મારા ઘરની બહાર બેસીને પ્રાર્થનાઓ કરતી હતી અને આશીર્વાદ આપતી હતી. આજે તે મારા સૌથી મોટા રાજનો સોદો કરી રહી હતી. આ કદાચ મારા સૌથી પ્રિય સંબંધના મોતનો પ્લાન બનાવી રહી હતી. એ જ સરનામાનું આ તસવીરની પાછળ લખેલું હોવું એ વાતનો સ્પષ્ટ પુરાવો હતો કે તે બધું જાણે છે. તે એ જાણે છે કે હું કોણ છું, હું ક્યાંથી આવી છું અને મારું અસલી ઠેકાણું શું છે. પછી તે માણસે તે તસવીર તે સ્ત્રીના હાથમાંથી પકડી લીધી અને તે એડ્રેસ જોઈને માથું હલાવ્યું. તેનું માથું હલાવવામાં જે ખાતરી હતી તે મારા માટે મોતનો અંદેશો હતો. તે જ ક્ષણે ભિખારણના હોઠ પર એક ઝેરીલી સ્મિત આવી ગઈ, જેને જોઈને મને લાગ્યું કે જાણે કોઈ સાપ પોતાની ફેણ ફેલાવી રહ્યો હોય. તે પછી તેણે એ માણસને કંઈક કહ્યું અને તે ઈશારો કર્યો કે કામ અધૂરું ન રહેવું જોઈએ. તે માણસ તસવીર ખિસ્સામાં મૂકીને ત્યાંથી ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયો અને ગાડીનો કાચ ઉપર થઈ ગયો. ગાડી ફરી ચાલવા લાગી, પણ હવે હું તેનો પીછો કરવા સક્ષમ નહોતી રહી. હું ત્યાં જ ફૂટપાથ પર પડી જવાના નજીક હતી. મારા શ્વાસ ઉખડવા લાગ્યા અને આંખોની સામે અંધારું છવાવા લાગ્યું. તે તસવીર અને તેના પાછળ લખેલું એડ્રેસ મારા દિમાગમાં હથોડાની જેમ વરસી રહ્યું હતું. મને સમજણ આવી ગઈ હતી કે ફકીરણી ત્યાં કેમ બેસતી હતી. તે મારા ઘરે આવીને ખાવાનું નહોતી માંગતી. તે તો નિગરાની કરી રહી હતી. તે માત્ર એવા સમયની રાહ જોઈ રહી હતી જેમાં તે પોતાનું પગલું ચાલી શકે અને હવે એ જ સમય આવી ગયો હતો. હું લથડતા પગલે પાછી ફરી તો મારું હૃદય પગલું ખૂબ ભારે થઈ ગયું હતું. મને લાગી રહ્યું હતું કે હવે હું ઘર જવું ઠીક નથી, કારણ કે તે એડ્રેસ, તે બદકિસ્મત એડ્રેસ જે તસવીર પર લખેલું હતું, તેનો સંબંધ મારા ઘર સાથે જ હતો, જેને હું દુનિયાથી છુપાવીને ફરતી હતી. બજારની રોનક હવે મારા માટે સન્નાટાનું દ્રશ્ય લાગી રહ્યું હતું. મને દરેક માણસ હવે દુશ્મન લાગી રહ્યો હતો. મેં મારા દુપટ્ટાને મારા પર સખ્તાઈથી વીંટાળી લીધો, જાણે મને તે ડરથી બચાવી શકે, પણ તે ડર તો મારા અંદર બેસી ગયો હતો. તે એડ્રેસ, તે માણસ, તે ડરાવનું દ્રશ્ય જાણે કોઈ ભૂતની જેમ મારો પીછો કરી રહ્યો હોય. હું મારા ઘર તરફ ભાગી રહી હતી. મારી ગતિમાં એક જુનૂની હાલત હતી. મારે જલ્દીમાં જલ્દી મારા ઘરે પહોંચવું હતું. જો કે હવે મને ખબર પડી ગઈ હતી કે કોઈ જગ્યા સુરક્ષિત નથી રહી. હું જ્યારે ઘરે પહોંચી તો મારી હાલત ખૂબ ખરાબ હતી. વીપીને મને જોઈ તો તે પણ ડરી ગયો. મમ્મી, તમને શું થયું? તેણે પૂછ્યું હતું, પણ હું તેને શું જણાવતી કે મેં મારા મોતનો હુકમ જોઈ લીધો છે. મેં તે રાજ ખુલ્લું થતાં જોઈ લીધું છે, જેની કિંમત અમારી જિંદગી છે. મેં તેને છાતી સરસો લગાવી લીધો અને જોર જોરથી રડવા લાગી. તે માસૂમ બાળક મારી હાલત જોઈને સહેમી ગયો, પણ હું તેને એ નહોતી જણાવી શકતી કે જે બૂટની દુકાન પર હું ગઈ હતી ત્યાંથી હું બૂટ નહીં, પણ એક એવો ડર લઈને પહેરી આવીશું જે હવે ઉંમરભર મારા પગ નીચેથી નહીં ઉતરે. તે તસવીર અને તે ઓરડો અને તે એડ્રેસ મારા દિમાગમાં પડદા પર કોઈ ફિલ્મની જેમ વારંવાર ચાલી રહ્યું હતું. પણ હું વિચારી રહી હતી કે શું હવે ભાગવાનો સમય આવી ગયો છે કે પછી મુકાબલો કરવાનો. પણ મુકાબલો કોની સાથે? તે તાકતવર સ્ત્રી સાથે જે પોતાના ઈશારાઓ પર કોઈને પણ મોત આપી શકે, કે તે ગુજરેલા વખત સાથે જે તે એડ્રેસના રૂપમાં મારી સામે આવીને ઊભો હતો. રાતની શાંતિ પણ હવે વધુ ઘેરી થઈ ગઈ હતી. મારા અંદરનો ઘોઘાટ મને પાગલ કરે જતો હતો. હું જાણતી હતી કે તે માણસ હવે તે જગ્યા તરફ આગળ વધી રહ્યો હશે, પણ હું અહીં હાથ પર હાથ રાખીને બેઠી હતી. મારી બેબસી મારા આંસુઓના રૂપમાં વહી રહી હતી અને હું માત્ર ઉપરવાળા પાસે પ્રાર્થના કરી રહી હતી કે બધું ઠીક થઈ જાય, કારણ કે હવે નિર્ણયનો સમય પસાર થઈ ગયો હતો. હવે તકદીરનું લખેલું મારી સામે આવી રહ્યું હતું. રાતના તે છેલ્લા પ્રહરના ડરથી ભારે ખામોશીએ મારા દિમાગમાં તે જૂની વાતની યાદો તાજી કરી દીધી. જ્યારે મારી જિંદગીનું પાનું પલટાયું હતું, તે રાત પણ આવી જ હતી, બેરહેમ અને બેચેન. જ્યારે મારો સુહાગ ગુજરી ગયો હતો અને જ્યારે થોડા દિવસો થયા કે હું મારી ખાલી ગોદ અને વિરાન ઘરના ડૂબેલી હતી. મારો પતિ મને આ દુનિયામાં બિલકુલ એકલો છોડીને જતો રહ્યો હતો. મારી પાસે જીવવાની હવે કોઈ વજહ પણ બાકી નહોતી રહી. હું તે રાત્રે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ગભરાટને કારણે બહાર નીકળી આવી. હું ગલીઓમાં ભટકી રહી હતી કે કદાચ મોત મને ગળે લગાવી લે, પણ તે દિવસે મોતની જગ્યાએ એક જિંદગી મારી રાહ જોઈ રહી હતી. કચરાના ઢગલા પાસેથી પસાર થતાં મને કોઈ અવાજ સંભળાયો, એક એવો નબળો અને ધ્રુજતો અવાજ જેણે મારા પગને જકડી લીધા હતા. મેં ડરતા ડરતા આગળ વધીને જોયું તો ત્યાં ગંદકી અને કચરાની વચ્ચે એક ફાટેલા ધાબળામાં વીંટળાયેલું એક નાનું વહાલું બાળક હતું. તે ઠંડીથી ધ્રુજી રહ્યું હતું અને રડી રહ્યું હતું અને તેના સિસકારાઓ હળવી થતી જતી હતી.
આ એક ક્ષણ હતી જ્યારે મારી સૂતેલી મમતા જાગી ઉઠી. મેં અચાનક ડાબે જમણે જોયું કે કદાચ કોઈ બદકિસ્મત માણસ તેને અહીં છોડીને હમણાં જ ગયો હોય, પણ ત્યાં તો દૂર દૂર સુધી કોઈ નહોતું. માત્ર રખડતા કૂતરા હતા જે તે શિકાર પર નજર જમાવીને બેઠા હતા. મેં એક ક્ષણ રોકાયા વિના તે નાનકડી જાનને મારા હાથોમાં ઉચકી લીધી. તેના ઠંડા શરીરને મારા હૃદયની ગરમી આપી તો તેણે રડવાનું બંધ કરી દીધું અને મારી તરફ તેની નાની નાની આંખોથી જોયું. તે આંખોમાં એક એવો સવાલ, એક એવી અપીલ હતી જેણે મને પોતાનો ગુલામ બનાવી લીધો. હું તેને ઘરે લઈ આવી. તેને નવડાવ્યું, ધોવડાવ્યું અને છાતી સરસો લગાવી લીધો. એવું લાગ્યું કે ઉપરવાળાએ મારી ખાલી ખોડો ભરવા માટે તેને અહીં મોકલી દીધો હોય. આ વિપિન હતો, મારો વિપિન, જેને મેં કચરાના ઢગલામાંથી ઉઠાવીને મારા દિલનો ટુકડો બનાવી લીધો હતો. લોકો વાતો બનાવતા હતા અને સોસાયટીવાળા આંગળીઓ ઉઠાવતા હતા કે આ બાળક કોનું છે અને ક્યાંથી આવ્યું. પણ હું તે વખતે બહેરી થઈ ગઈ હતી. મને કોઈની કોઈ પરવા જ નહોતી સિવાય તે નાનકડી જાનની, જેના શ્વાસ હવે મારા શ્વાસો સાથે જોડાઈ ગયા હતા. જેમ જેમ તે મોટો થતો ગયો, મારો ડર પણ વધતો ગયો. મને હર વખત ડર રહેતો કે ક્યાંક તે ક્રૂર લોકો પાછા ન આવી જાય જેમણે તેને કચરા પાસે ફેંક્યો હતો. તે ક્યાંક કોઈ દાવેદાર ઊભો ન થઈ જાય. બસ આ ડરને કારણે જ મેં તે મહોલ્લો, તે ગલી અને તે શહેર જ છોડી દીધું. કારણ કે હું નહોતી ઈચ્છતી કે વિપિનના વીતેલા વખતનો કોઈ પણ પડછાયો તેના પર પડે. હું તેને લઈને એક અજાણ્યા ગામમાં આવી ગઈ જ્યાં અમને કોઈ પણ નહોતું જાણતું. પછી મેં મહેનત મજૂરી કરી, લોકોના કપડાં સીવ્યા, ઘરોમાં કામ કર્યું અને વિપિનને ઉછેર્યો, તેનું પાલન પોષણ કર્યું. તેને ક્યારેય અહેસાસ જ ન થવા દીધો કે તે મારું લોહી નથી, પણ તે તો મારા લોહીના સંબંધો કરતાં પણ વધુ વહાલો હતો. મેં મારી જવાની, મારી ખુશીઓ અને મારા સપના બધું તેના પર ન્યોછાવર કરી દીધું જેથી તે એક ઇજ્જતદાર અને સારું જીવન પસાર કરી શકે. હું સમજતી હતી કે મેં ગુજરેલા વખતના હવે બધા દરવાજા હંમેશા માટે બંધ કરી દીધા અને હવે કોઈ પણ અમારા સુધી પહોંચી નહીં શકે. પણ હું ખોટી હતી, બહુ ખોટી. તે ફકીરણી જે મારા દરવાજા પર કેટલાક મહિનાઓથી બેઠી હતી, તે ખરેખર તે વીતેલા વખતની એક કડી લાગતી હતી. તે કોઈ ભિખારણ નહોતી, પણ એક શિકારી હતી જે પોતાના શિકારની નિગરાની કરી રહી હતી, તેના પર નજર રાખતી હતી. મને હવે સમજણ આવી રહી હતી કે તે વિપિનને આટલી ગંભીરતાથી કેમ જોતી હતી અને તેના ચહેરાના નવા નકશો મેળવી રહી હતી. તે પોતાને ખાતરી આપી રહી હતી કે આ એ જ બાળક છે જે વર્ષો પહેલા ગુમ થયો હતો, કે જેને ગુમ કરવામાં આવ્યો હતો. તે તસવીર જે તેણે તે માસૂમ માણસને આપી હતી તે ચોક્કસપણે વિપિનના બાળપણની જ હશે, અથવા પછી તે નિશાનીની હશે જે તેના ગળામાં હતી જ્યારે મેં તેને ઉઠાવ્યો હતો. એક નાનું લોકેટ મેં સંભાળીને રાખ્યું હતું, પણ ક્યારેય વિપિનને પહેરવા નહોતું દીધું, આ ડરથી કે ક્યાંક કોઈ ઓળખી ન લે. આજે તે બધો ડર એક જીવંત હકીકત બનીને મારી સામે ઊભો હતો. તે માણસ વિપિનને લેવા આવી રહ્યો હતો અને તે લોકો મારો સહારો છીનવી રહ્યા હતા. મારો દીકરો, મારી પૂરી દુનિયા, જેના માટે મેં દુનિયા સામે ટક્કર લીધી હતી, હવે તેના મારાથી જુદો થવાની ષડયંત્ર પૂરી થઈ ગઈ હતી. મને ખાતરી થઈ ગઈ હતી કે તે ફકીરની, તે અમીર ખાનદાન સાથે સંબંધ ધરાવે છે, જેનું આ લોહી છે. કદાચ તે તેની દાદી કે કોઈ નજીકની સંબંધી જે હવે પોતાની નસલને પોતાની પાસે પાછી લેવા આવી હતી, અથવા પછી કદાચ તે દુશ્મન જે આ દીવાને જ ખતમ કરવા માંગે છે, જે ભૂલથી બચી ગયો હતો. મારા દિમાગમાં વાવાઝોડા ચાલી રહ્યા હતા. હું વિપિનના ઓશિકા પાસે બેઠી હતી, તેના માસૂમ ચહેરાને જોઈ રહી હતી. તે બેખબર સૂઈ રહ્યો હતો. તેને ખબર પણ નહોતી કે તેની માતા પર અને તેની જિંદગી પર શું મુસીબત તૂટવાની છે. મેં તેના માથાને ચૂમી લીધું અને મારા આંસુ તેના ગાલ પર ટપકી પડ્યા, પણ મેં તરત જ આંસુ સાફ કરી દીધા. આ રડવાનો સમય નહોતો. આ સમય નબળાઈ બતાવવાનો નહોતો. જો હું રડતી રહી તો સવારનો સૂરજ નીકળતા પહેલા જ મારો દીકરો મારાથી છીનવી લેવામાં આવશે અને હું ખાલી હાથે રહી જઈશ. મારે તે સિંહણની જેમ બનવું હતું જે પોતાના બાળકો માટે જંગલમાં દરેક દરિંદા સાથે ટક્કર લઈ લે છે. પછી મેં એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને કાબૂમાં કરી. મારા દિમાગમાં એક ખૂબ ખતરનાક પ્લાન બની રહ્યો હતો, એવો પ્લાન જેમાં મમતાની સ્વાર્થ વૃત્તિ ખૂબ ઉપરના સ્તર પર હતી. મારે વિપિનને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવું હતું. મેં વિપિનને હલાવીને જગાડ્યો અને તેના કાનોમાં ધીમેથી કહ્યું, ઉઠ બેટા, આપણે તરત જ નીકળવું છે અહીંથી. મેં તેને જણાવ્યું કે હાલત ખરાબ છે અને તેને પાછળના દરવાજાથી ખેતરોના રસ્તે શહેર જવું પડશે. વિપિનની આંખોમાં ઊંઘ સાથે ડર હતો. તે મારી ગભરાહટ જોઈને સવાલ કર્યા વિના ઉઠી ગયો. મેં તને જલ્દીથી તૈયાર કર્યો, થોડા પૈસા આપ્યા અને ઉપરવાળાને હવાલે કરતા પાછળના દરવાજાથી અંધારામાં ધકેલી દીધો, જ્યાં સુધી તે નજરોમાંથી ગાયબ ન થઈ ગયો. મારું દિલ ગળામાં અટકતું રહ્યું.
વિપિનના ગયા પછી મેં તે કામ કર્યું જેના માટે કદાચ મારો જમીર મને ક્યારેય માફ ન કરે, પણ એક માતાનો જમીર તેના બાળકના પ્રેમની સાથે સ્વાર્થી થઈ જાય. હું બાજુના ઘેર ગઈ જ્યાં એક ગરીબ મજૂરનો બાળક રહેતો હતો, જે અવારનવાર અમારા ઘેર રમતો હતો અને ક્યારેક ક્યારેક રાત્રે અહીં સૂઈ જતો હતો. મેં તેને અવાજ આપ્યો તો તે બિચારો કાચી ઊંઘમાં ઉઠીને મારી પાસે આવ્યો. ત્યારે મેં તેને લાલચ આપ્યો કે આજની રાત તું વિપિનના પલંગ પર સૂઈ જા. મેં તારા માટે તારી પસંદગીની ખીર બનાવી છે અને ત્યાં નરમ ગાદલું પણ છે. તે માસૂમ બાળક ખુશીથી ચેકી ઉઠ્યો. તેને ક્યાં ખબર હતી કે તે નરમ ગાદલું આજની રાત કાંટાની સેજ બની શકે. હું તેને મારા ઘરે લઈ આવી, તેને પેટ ભરીને ખાવાનું પણ ખવડાવ્યું અને પછી ખીર ખવડાવી. વિપિનના પલંગ પર મેં તેને સૂવા પણ કહી દીધું. તેના પર વિપિનની એ ચાદર ઓઢાડી દીધી જે વિપિન રોજ લેતો હતો અને રૂમની હળવી રોશની કરી દીધી જેથી અંધારામાં ચહેરો સાફ ન દેખાય. તે બાળક તરત જ ઊંડી ઊંઘમાં સૂઈ ગયો. તેને વિપિનની જગ્યાએ સૂતેલો જોઈને મારા દિલમાં એક ક્ષણ માટે તકલીફ ઉઠી કે હું એક બેગુનાહની કુરબાની આપી રહી છું. પણ પછી વિપિનનો ચહેરો મારી આંખોની સામે આવી ગયો અને હું પથ્થરની થઈ ગઈ. મેં વિચાર્યું કે જો તે લોકો આવશે તો અંધારામાં તેને વિપિન સમજીને લઈ જશે અને તે બાળકને છોડી દેશે, કારણ કે તેમને વિપિન જોઈતો હતો અને એટલી વારમાં જ વિપિન ખૂબ દૂર જતો રહ્યો હશે. આ એક જુગાર હતો જે મેં રમ્યો હતો, એક એવી જ રમત જેના દાવ પર કોઈ બીજાનો જીવ લાગ્યો હતો, પણ જીતનારું ઇનામ મારો દીકરો હતો. મેં રૂમનો દરવાજો થોડો ખોલ્યો છોડી દીધો, પોતે બીજા રૂમ તરફ બેસી ગઈ જ્યાંથી હું બધું જ જોઈ શકતી હતી. મારા હાથમાં એ જ ખંજર હતું અને મારા દિલમાં ડર અને આશાની જંગ ચાલુ હતી. હું તે માણસની રાહ જોવા લાગી જે મોતનો સંદેશો લઈને આવી રહ્યો હતો અને મને ખાતરી હતી કે જ્યારે તે આવશે તો તે પલંગ પર વિપિન જ દેખાશે, કારણ કે મમતાની આંખો પર પટ્ટી બંધાયેલી હોય છે અને તે પોતાના બાળકને બચાવવા માટે પૂરી દુનિયાને આગમાં ઝોકી શકે. રાતની ઊંડાઈ વધતી ગઈ અને હવે માત્ર પરીક્ષા હતી જેનો પાયો મેં હલાવી દીધો હતો. તે રાત મારી જિંદગીની સૌથી ભયાનક અને સૌથી ઊંડી રાત હતી, જ્યારે મારી સામે મારા પાથરેલા ઝાડમાં તે માસૂમ શિકાર ફસાઈ ગયો. તે માણસો આવ્યા અને અંધારામાં તે બાળક વિપિન સમજીને ઉઠાવીને લઈ ગયા. તેમના ગાડીના પૈડાનો અવાજ મારા દિલ પર હથોડાની જેમ વરસી રહ્યો હતો. મારું કાળજું ફાટી રહ્યું હતું અને જમીર મને ઝકઝોરી રહ્યું હતું કે મેં મારી મમતા માટે એક બેગુનાહની બલિ ચડાવી દીધી. પણ આ વખતે મારી પાસે પસ્તાવાનો સમય નહોતો. મારે તે કુરબાનીને ખરાબ નહોતી જવા દેવી. મેં તરત જ મારો સામાન ઉઠાવ્યો અને પાછળના દરવાજેથી નીકળીને દીવાનાની જેમ ખેતરો તરફ ભાગી જ્યાં મારો વિપિન રાહ જોઈ રહ્યો હતો. રાતનું અંધારું અને જંગલની શાંતિમાં જ્યારે મેં વિપિનને સહી સલામત અને સુરક્ષિત જોયો તો મારા જીવમાં જીવ આવ્યો. અમે પાછળ ફરીને ન જોયું. અમે તે ગામ, તે ઘર અને તે બધી યાદો ત્યાં જ છોડી દીધી અને એક અજાણી મંજિલ તરફ ચાલી નીકળ્યા. બસ અને ટ્રેનના ધક્કા ખાતા અમે એક એવા મોટા શહેરમાં પહોંચી ગયા જ્યાં માણસોનો સમુદ્ર હતો અને તે સમુદ્રમાં અમારી ઓળખાણ ખોવાઈ ગઈ હતી. અમે અહીં અમારી જિંદગીની શરૂઆત કરી અને એક નાનું ભાડાનું મકાન લઈ લીધું અને મેં ફરીથી મહેનત મજૂરી કરવાનું શરૂ કરી દીધું. વિપિન હવે સમજદાર થઈ ગયો હતો. તેણે પોતાના અભ્યાસની સાથે સાથે કામ કરવાનું પણ શરૂ કરી દીધું. અમે બંનેએ ડરના ઓથાર હેઠળ જીવવાનું છોડી દીધું હતું, પણ અમે ખૂબ ધ્યાન રાખતા હતા કે ક્યારે બેદરકારી નહોતા દાખવતા. હું હર વખત ચોક્કસ રહેતી હતી કે ક્યાંક કોઈ જૂનો પડછાયો અમારો પીછો તો નથી કરી રહ્યો ને. પણ જેમ જેમ સમય વીતતો ગયો તે ડર ઝાંખો થતો ગયો. વર્ષો મહિનામાં અને મહિના દિવસોમાં બદલાતા ગયા. વિપિન હવે એક નવ યુવાન બની ગયો હતો. તેની સમજદારી અને મહેનતે તેને એક સારી કંપનીમાં નોકરી અપાવી દીધી હતી. અમારા હાલત હવે થોડા બદલાઈ ગયા હતા. હવે અમે ગરીબીની રેખામાંથી નીકળીને એક ખુશાલ જીવન જીવી રહ્યા હતા. વિપિન મારું ગૌરવ હતું, મારું માન હતું. તેણે મને તે સુખ આપ્યા હતા જેમની મેં ક્યારેય આશા પણ નહોતી કરી. તે મારી સેવા કરતો અને મને પલકો પર બેસાડીને રાખતો. તેનો પ્રેમ જોઈને મને અવારનવાર તે રાત યાદ આવતી જ્યારે મેં તે કચરાના ઢગલામાંથી ઉઠાવ્યો હતો. ઉપરવાળાએ મારા આ સારા કામનો બદલો મને દુનિયામાં જ આપી દીધો હતો. પણ તકદીરનો ખેલ હજી પૂરો નહોતો થયો. ગુજરેલો સમય ક્યારેય પીછો નથી છોડતો. તે હંમેશા તમારી સાથે રહે છે અને ત્યારે પ્રહાર કરે જ્યારે તમે સૌથી વધુ બેફિકર હોવ છો. એક સાંજે જ્યારે બહાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને અમે બંને મા દીકરો ચા પી રહ્યા હતા, અચાનક અમારા દરવાજા પર દસ્તક થઈ. આ દસ્તક કોઈ સામાન્ય નહોતી. તેમાં એક એવી ગૂંજ હતી જેણે મને 20 વર્ષ જૂની યાદ અપાવી દીધી. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. વિપિને ઉઠીને દરવાજો ખોલ્યો. બહારનું દ્રશ્ય જોઈને મારા હાથમાંથી ચાનો કપ નીચે પડીને તૂટી ગયો. દરવાજા પર એ જ મોટી કાળી ગાડી ઊભી હતી
અને તેની સાથે 2 લાંબા બોડીગાર્ડ ઊભા હતા અને તેમની વચ્ચે એ જ ભિખારણ ઊભી હતી. પણ હવે તે ભિખારણ નહોતી લાગતી. તે સમય સાથે બદલાઈ ગઈ હતી. તેની કમર પણ ઝૂકી ગઈ હતી અને ચહેરા પર કરચલીઓ વધુ વધી ગઈ હતી. તેની આંખોમાં એ જ જૂની ચમક અને એ જ ઝાડ હતો. તેણે મોંઘા કપડાં પહેર્યા હતા અને હાથોમાં હીરાની વીંટી ઝગમગી રહી હતી. વિપિન આશ્ચર્યથી તેમને જોઈ રહ્યો હતો. પણ હું તેને ઓળખી ગઈ હતી. આ એ જ સ્ત્રી હતી જેણે મારી જિંદગી ખરાબ કરી હતી. તેણે ઇજાજત વિના અંદર પ્રવેશ કર્યો અને સીધી મારે સામે આવીને ઊભી થઈ ગઈ. તેની નજરોમાં હવે દુશ્મની નહોતી, પણ એક અજીબ લાચારી અને વિનંતીઓ હતી જે તેના અમીર હુલિયા સાથે મેળ ખાતી નહોતી. તેમણે વિપિન તરફ જોયું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા અને ધ્રુજતા અવાજમાં કહ્યું કે વિપિન, મારા દીકરા, હું તને લેવા આવી છું. વિપિને સવાલભરી નજરોથી મારી તરફ જોયું અને પછી તે સ્ત્રીને પૂછ્યું કે તમે કોણ છો અને મને તમે દીકરો કેમ કહી રહ્યા છો? તે વૃદ્ધ સ્ત્રીએ એક ઊંડો શ્વાસ લીધો અને તે રાજ જાહેર કરી દીધું જેને મેં 20 વર્ષ સુધી મારા હૃદયમાં દબાવી રાખ્યો હતો. તેમણે વિપિનને કહ્યું કે તું કોઈ સામાન્ય માણસ નથી. તું શહેરના સૌથી મોટા જાગીરદાર અમીર ખાનદાનનો દીવો છે. તું મારો પૌત્ર છે, મારો એકમાત્ર વારસ. તારા પપ્પાના મૃત્યુ પછી જાયદાદના લાલચમાં તારા કાકાએ તને કિડનેપ કરાવીને મરાવવા ચાહ્યો હતો, પણ ઉપરવાળાએ તને બચાવી લીધો. અમને જણાવવામાં આવ્યું હતું કે તું મરી ગયો છે, પણ કેટલાક વર્ષો પહેલાં મને સત્ય ખબર પડ્યું. ત્યારથી હું તને શોધી રહી હતી. મેં તને લેવાની કોશિશ કરી હતી, પણ તારી આ નામની માં જે તને ભગાડીને લઈ આવી હતી, તેણે મારી તરફ એક ઝેરીલી નજર નાખી. વિપિન પર પથ્થરનો થઈ ગયો હતો. તે વિશ્વાસ કરી નહોતો શકતો કે જેને તે એક મજૂર માતાનો દીકરો સમજતો હતો, તે અરબપતિ ખાનદાનનો વારસ છે. વૃદ્ધ સ્ત્રીએ વાત ચાલુ રાખી. તેણે કહ્યું કે વિપિન, મારી પાસે આવી જા. હું વૃદ્ધ થઈ ગઈ છું અને મોતની નજીક પણ છું અને મારી પાસે કોઈ સલ્તનતનો કોઈ વારસ નથી. આ બધું તારું છે. આ બંગલો, આ ગાડીઓ, આ ફેક્ટરીઓ, બધું તારા ચરણોમાં છે. બસ એકવાર હા કહી દે અને મારી સાથે ચાલ. તારી જિંદગી બદલાઈ જશે. તું બાદશાહ હોઈશ. આ સ્ત્રીને છોડી દે જેણે તને ચોરી કર્યો અને છુપાવીને રાખ્યો. વિપિને મારી તરફ જોયું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું શાંત હતી કારણ કે હું જાણતી હતી કે લોહી પોતાના લોહીને બોલાવી રહ્યું છે અને આજે મારી કસોટી છે. મેં વિપિનને ઉછેર્યો હતો, પણ હું તેને દોલત અને નામ નહોતી આપી શકી જે આ વૃદ્ધ તેના ચરણોમાં ન્યોછાવર કરી રહી હતી. રૂમમાં એક વધુ ગંભીર ખામોશી છવાઈ ગઈ. તે સ્ત્રીને ખાતરી હતી કે દોલતની ચમક અને લોહીના સંબંધ વિપિનને તેની તરફ ખેંચી લેશે. ત્યારે તેમણે વિપિનની સામે ચેકબુક અને જાયદાદના કાગળો મૂકી દીધા અને કહ્યું કે આના પર સહી કહી દે અને તારા ગુજરેલા બધા સમયને ભૂલી જા. વિપિને તે કાગળોને જોયા. પછી તે વૃદ્ધ સ્ત્રીને જોઈ અને મારી તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ હાલત હતી જેને સમજવું મુશ્કેલ હતું. પછી તે ધીમેથી ચાલતો તેમની નજીક ગયો. વૃદ્ધાના ચહેરા પર જીતની સ્મિત છવાઈ હતી. તેને લાગ્યું કે તેણે મોટી બાજી જીતી લીધી. પરંતુ વિપિને જે કર્યું તેણે તે વૃદ્ધ સ્ત્રીની સાથે સાથે મને પણ હેરાન કરી દીધી. વિપિને તે કાગળો અને ચેકબુક ઉઠાવી અને તેને ફાડીને હવામાં ઉછાળી દીધા. કાગળના ટુકડા બરફના ટુકડાની જેમ ફ્લોર પર વિખેરાઈ ગયા. વૃદ્ધાની આંખો ફાટેલી રહી ગઈ. વિપિનનો અવાજ ગુંજ્યો, પણ તે અવાજમાં એટલી તાકાત અને દર્દ હતું કે રૂમની દિવાલો પણ ધ્રુજી ઉઠી. તેણે કહ્યું કે તમે કદાચ ભૂલી રહ્યા છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. તમે તે વિપિન સાથે વાત કરી રહ્યા છો જેને આજ લોહીએ કચરાના ઢગલામાં ફેંકી દીધો હતો જેથી કૂતરા તેને નોચી ખાય. અને આજે તમે મને તમારો વારસ બનાવવા આવ્યા છો કારણ કે તમને તમારી દોલત સંભાળવા માટે એક સહારો જોઈએ. પણ તે વખતે તમારી મમતા ક્યાં ગઈ હતી? જ્યારે હું ભૂખથી રડી રહ્યો હતો અને ઠંડીથી ધ્રુજી રહ્યો હતો, તે વખતે મારો વારસ કોણ બન્યું હતું? જણાવો. આ સ્ત્રી જે સામે ઊભી છે, જેને તમે બસ નામની માં કહી રહ્યા છો. વિપિને મારા ખભા પર હાથ મૂક્યો અને મેં પોતાની છાતી સરથી લગાવી લીધી. તેણે કહ્યું, આ મારી માં છે. તે નહીં જેણે મને જન્મ આપીને કચરામાં ફેંકી દીધો, પણ તે છે જેણે કચરામાં ઉઠાવીને મને છાતી સરસો લગાવી લીધો. તમે કહો છો કે હું તમારા લોહીનો વારસ છું, પણ હું આ લોહી પર થૂકું છું જેમાં વફા નથી. હું તે સ્ત્રીનો વારસ છું જેણે પોતાની જવાની, પોતાની ખુશીઓ, પોતાની જિંદગી મારા પર કુરબાન કરી દીધી. જેણે મને તે વખતે અપનાવ્યો જ્યારે હું ગંદકીમાં વીંટળાયેલો હતો. તમે તમારી દોલત, તમારી જાયદાદ તમારી પાસે જ રાખો. મને આ હવેલી, આ સલ્તનત નથી જોઈતી. આ બધું તમને જ મુબારક હો. મારા માટે મારી માનો આ પાલવ તમારી પૂરી સલ્તનત કરતાં વધુ કિંમતી છે. હું તે નામ નથી ઈચ્છતો જે મને ગંદકીમાં ફેંકી ગયો હતો. હું તે નામ સાથે મરવાનું પસંદ કરીશ જે આ સ્ત્રીએ મને આપ્યું. હવે તમે જઈ શકો છો અને ફરી ક્યારેય અહીં ન આવશો.
કારણ કે અહીં કોઈનો વારસ નથી રહેતો. અહીં માત્ર એક દીકરો રહે જે પોતાની મા સાથે ખૂબ ખુશ છે. વિપિનના લહેજામાં જે હિંમતથી ભરેલો નિર્ણય હતો તેણે વૃદ્ધાની આશાનું ખૂન કરી દીધું. તે ધ્રુજતા પગલે પાછળ હટી અને તેની આંખોમાં ધૂળ હતી. તે દોલત જે આ દુનિયામાં દરેક વસ્તુને હલાવી શકતી હતી આજે એના દીકરાના પ્રેમને ખરીદવામાં નાકામ થઈ ગઈ. તે ખાલી હાથે પાછી ફરી અને જ્યારે તે દરવાજામાંથી બહાર નીકળી રહી હતી તો તે એક અભિમાની જાગીરદારની નહીં પણ એક હારેલી વૃદ્ધ સ્ત્રી લાગી રહી હતી જેની પાસે બધું હોવા છતાં પણ આજે હવે કંઈ જ નહોતું. ગાડીના દરવાજા બંધ થયા અને પછી તે હંમેશા માટે અમારી જિંદગીમાંથી નીકળી ગઈ. વિપિને દરવાજો બંધ કર્યો અને મારા ચરણોમાં બેસી ગયો. તેણે મારા હાથોને ચૂમ્યા અને પોતાના ભીના ચહેરા પર લગાવી લીધા. અમે બંને મા દીકરા મોડે સુધી ગળે લાગીને રડતા રહ્યા, પણ આ આંસુ દુઃખના નહોતા. આ જીતના આંસુ હતા, પ્રેમની જીત, વફાની જીત અને સંબંધની જીત, જે લોહીથી નહીં પણ અહેસાસથી બને છે. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો અને વાદળો છંટાઈ રહ્યા હતા, જાણે આકાશ પણ અમારા નિર્ણય પર હસી રહ્યું હોય. મેં વિપિનના માથા પર હાથ ફેરવ્યો અને દિલથી તેના માટે પ્રાર્થના નીકળી, હે ઉપરવાળા, તે મારી લાજ રાખી લીધી. મેં કચરામાંથી જે હીરો ઉઠાવ્યો હતો આજે તેણે સાબિત કરી દીધું કે અસલી કિંમત પથ્થરની નથી હોતી પણ તે ઝવેરીની હોય છે જે તેને તરાશે છે. અમારી જિંદગી ફરી એ જ નિત્યક્રમ પર ચાલી નીકળી, પણ હવે તેમાં એક નવી શાંતિ હતી. એક એવી શાંતિ કે દુનિયાની કોઈ તાકાત પણ અમને જુદા નહોતી કરી શકતી, કારણ કે અમે દોલતને ઠુકરાવીને પ્રેમને પસંદ કર્યો હતો. અને આજ અમારી સૌથી મોટી દોલત હતી. મા તે નથી હોતી જે જન્મ આપે, પણ મા તો તે હોય છે જે પાલે, પોષે, સંભાળે અને જે અંધારામાં પણ રોશની બનીને રસ્તો બતાવે છે. અને સંતાન તે સાચું હોય જે તે કુરબાનીની કદર કરે અને સમય આવીએ સાચો રસ્તો પસંદ કરે. અમે અમારો સાચો રસ્તો પસંદ કર્યો અને તેના પર શાંતિથી હતા. દુનિયા અમને ગરીબ સમજે તો ભલે સમજે, પણ અમે પ્રેમના બાદશાહ હતા અને અમારી આ નાનકડી દુનિયા આ વૃદ્ધાની મોટી સલ્તનત કરતાંય ક્યાંય વધુ હસીન અને સુંદર હતી, જ્યાં લાલચનો કણ પણ નહોતો, માત્ર વફાદારીનું રાજ હતું. આ વાર્તાનો બોધપાઠ એ શીખવે છે કે દુનિયામાં સૌથી મોટો સંબંધ લોહીનો નહીં પણ તે દિલનો હોય છે, જે કોઈને અપનાવવાની તાકાત રાખે છે. મા બનવું માત્ર જન્મ આપવાથી નથી થતું. મા તે હોય જે કોઈ પારકા બાળકને પણ પોતાની પૂરી જિંદગી, પોતાની ઊંઘ, પોતાની શાંતિ અને પોતાના સપના કોઈ પણ સ્વાર્થ વિના ન્યોછાવર કરી દે. અસલી મમતા ત્યાં દેખાય છે જ્યાં લોહીનો સંબંધ નથી હોતો, પણ તો પણ દિલનો લગાવ એટલો ઊંડો થઈ જાય કે દુનિયાની કોઈ દોલત, કોઈ તાકાત, કોઈ ઓળખાણ તે સંબંધની બરાબરી નથી કરી શકતી. અને માણસની અસલી કિંમત તેની પાસે કેટલી જાયદાદ છે તેનાથી નથી માપવામાં આવતી. તેની કિસ્મત આ વાતથી નક્કી થાય કે તેણે કોઈની જિંદગીમાં કેટલો પ્રેમ, કેટલો સહારો અને કેટલી રોશની ભરી દીધી. જેણે કોઈને ઉઠાવીને સંભાળ્યા હોય કે તરાસ્યા હોય, તકલીફોમાં ઢોળીને હીરો બનાવ્યા હોય, તે જ તો એક અસલી માલિક, અસલી વારસ અને અસલી પેરેન્ટ કહેવાય છે. હા, દોલતની ચમક ખૂબ તેજ હોય, પણ સંબંધોની રોશની તેના કરતાં વધુ ઊંડી અને સાચી હોય છે. લોહીના સંબંધો ઘણીવાર સ્વાર્થમાં બદલાઈ જાય, પણ દિનથી બનાવેલા સંબંધો ક્યારેય ધરકતા નથી. તે સમયના દરેક ઘા, દરેક તોફાન અને દરેક લાલચની આંચ કરતાં પણ વધુ મજબૂત હોય છે. અને સૌથી જરૂરી વાત તો એ છે કે જ્યારે દિલ સાફ હોય અને નિયત સાચી હોય તો ઉપરવાળો દરેક કુરબાનીનું ફળ પાછું આપે છે, ક્યારેક મોડું પણ ખૂબ સુંદર રીતે. જેણે કચરામાંથી એક બાળકને ઉઠાવીને તેને જિંદગી આપી, તેનો જ દીકરો આગળ ચાલીને દુનિયાની બધી દોલતને ઠુકરાવીને આ સાબિત કરી દે કે માણસની અસલી ઓળખાણ તેના લોહીથી નહીં, તેની પરવરિશથી થાય છે. જો આ કહાનીએ તમારા દિલને સ્પર્શી લીધું હોય કે તમારી આંખો ભીની કરી હોય કે ચહેરા પર નાનકડી મુસ્કાન લાવી હોય તો દિલથી લાઈક કરજો. દોસ્તો, પરિવાર સાથે શેર કરજો, જેથી આ પ્યાર ભર્યો સંદેશ વધુ દિલો સુધી પહોંચે. અને જો તમે પહેલીવાર અમારી કહાની સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો, કારણ કે અમે આવી જ ભાવનાઓથી ભરપૂર, શીખ આપતી અને દિલથી ખૂબ નજીક લાગતી કહાનીઓ તમારા માટે લાવતા રહીશું. તમારી દરેક લાઇક, દરેક શેર અને દરેક સબસ્ક્રિપ્શન અમારી મહેનતને વધુ મજબૂત બનાવે છે અને અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ સારી કહાનીઓ લઈને આવીએ. આભાર દોસ્તો, ખુશ રહેજો, પ્યાર વહેંચતા રહેજો. ધન્યવાદ.